બધાને સેવાના પાઠ શીખવી અને ભગવાનની અખંડ સેવામાં સ્થાન પ્રાપ્ત કરનાર પૂજ્ય શ્યામ વલ્લભ સ્વામી એમને શ્રદ્ધાંજલિ સભામાં પધારેલ સર્વ બ્રહ્મનિષ્ઠ સંતો અને હરિભક્તો સૌને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. આમ તો જે દિવસે સ્વામી ધામમાં ગયા ત્યારે 10:30 સુધી તો અમે અહીંયા મંદિરમાં હતા. મુનિવલ્લભ સ્વામી તો અમને મળ્યા. લગભગ 1-1:30 વાગે સ્વામીનો વોટ્સએપ આવ્યો. કુદરતી ફોન મારા હાથમાં હતું. મેં જોયું, તરત ફોન જોડ્યો. મેં કીધું, સ્વામી આ વાત સાચી છે? ત્યારે ડૉક્ટર સ્વામી કે હા સ્વામી. મેં કીધું 10:30 તો અમે મંદિરમાં જ હતા. મને કે અચાનક આવી રીતે થઈ ગયું અને ભગવાનની સેવામાં સ્વામી રહી ગયા છે. આજે પણ આપણને હજી મારું હૈયું સ્વીકારવા તૈયાર નથી કે સ્વામી ધામમાં ગયા છે. અમારા તો ફેમિલી મેમ્બર સ્વામીએ કહેલું કે આ 4 મંડળ તમારા છે એ બધાએ આપણે બધાએ ફેમિલી મેમ્બર. જો કે અમારા નહીં, આપણા બધાયના. આખા વડતાલ દેશના કોઈ એવું સાધુ નહીં હોય કે જેની નાની મોટી કાંઈ પણ સંસ્થા અને મંદિરની સેવા શ્યામ વલ્લભ સ્વામીએ નહીં કરી હોય. ક્યારેય પણ સ્વામીજીને ફોન કરી એટલે તરત જ કહે છે, દયાળુ ચિંતા ન કરતા, તમે હવે ફોન ન કરતા સેવકનો નંબર આપી દો, એની જોડે હું વાત કરી અને કામ પતાવી દઈશ. છેલ્લે હમણાં વડોદરાનો 150 વર્ષનો પાટોત્સવ હોય ત્યારે અમારા મોરબી સત્સંગ હોલની પ્રતિષ્ઠા હતી. ત્યારે સ્વામીને પહેલાં વાત કરેલી કે સ્વામી શોભાયાત્રાની પોથયાત્રાની જવાબદારી તમારે સંભાળવાની. સ્વામી કે ચિંતા ન કરતા. પછી બરોડામાં સંભાળવાનું હતું તો પણ બીજી વ્યવસ્થા કરી અને છેક મોરબી બપોરે 1:30 વાગે સ્વામી આવી ગયા. મને કે સ્વામી ચિંતા ન કરતા, હું આવી ગયો છું. તો 2-3 જવાબદારીઓ હોય ને તોય સ્વામી ના ન પાડે અને ગમે ત્યાં વ્યવસ્થા કરીને પણ બધા જ સંતોને રાજી રાખવા. અને સેવા પરમો ધર્મ, એવો ધર્મ સ્વામીનો હતો. કંઈ પણ રોકડિયા મંદિર અમારે ત્યારે સેવા કરતા ત્યારે પણ કે સ્વામી જે વસ્તુ જોઈએ એને તમે ચિંતા ન કરતા, આ વડતાલ બધું તમારું જ છે, સમયમાં જે જોઈએ લઈ જાઓ. હમણાં વઘાસી સમય હતો તોય કે હરિભક્તોને મોકલો, તમારે જે કાંઈ પ્રદર્શનમાં કે શોભાયાત્રામાં જરૂર પડે. મેં કીધું 500 કળશ મને કે રેડી જ છે, લઈ જાઓ. તો એમ આ તો ખાલી મેં મારી વાત કરી, પણ બધા જ સંતોની આ પ્રમાણે સ્વામીએ સેવા કરી છે. એટલે શ્યામ વલ્લભ સ્વામી એટલે સેવાનું મૂર્તિમાન સ્વરૂપ અને આપણા બધાયના મંડળના હૈયાના હાર. બધાય સંતો અને હરિભક્તોને એમ થાય આજે કે અમારા શ્યામ સ્વામી ધામમાં ગયા છે. એવું જીવન જીવી અને આપણને બધાયને એવું જીવન શીખવાનો અનુરોધ કર્યો છે અમારા પૂજ્ય ડૉક્ટર સંત વલ્લભ સ્વામી. એટલે એમનો જમણો હાથ સ્વામી કહેવાય. અને એને જ્યારે મહારાજ નાની ઉંમરે લઈ ગયા ત્યારે પ્રાર્થના કરીએ કે એમના મંડળના બીજા જે સંતો પણ સ્વામીએ જે જવાબદારી સંભાળેલી ને એ બધી જ સંભાળી અને સ્વામીને પૂરો સપોર્ટ આપે. અને પાછા દેવ સ્વામી પણ કાંઈ પણ આજ્ઞા કરે તરત જ એ પણ હાજ હોય. તો એવા સ્વામીના જીવનમાંથી આપણે પણ સેવાનો ગુણ આપણામાં આવે એવી શ્રદ્ધાંજલિ અર્પણ વખતે એક ગુણનું આચમન કરીએ તો ખરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી કહેવાય. આજના દિવસે પરમ કૃપાળુ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન આચાર્ય મહારાજ અમારા ગુરુવર્ય ધ્યાની સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સ્વામીને એની હજુર સેવામાં રાખે અને ડૉક્ટર સંત વલ્લભ સ્વામીના મંડળમાં એના જેવા બીજા 3-4 સાધુ એને સર્જી આપે, જેથી કરીને આપણા સત્સંગની સેવા પણ અવિરત ચાલુ રહે. એટલી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજને.